નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝ પેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ, ભૂસ્ખલનથી બદ્રીનાથ નેશનલ હાઈવે સહિત 72 રોડ બંધ કરવા પડ્યા. ઉત્તરાખંડ હિમાચલમાં આબ ફાટતા ભારે તારાજી. હિમાચલમાં ચોમાસાના આગમન બાદ વરસાદની ઘટનાઓમાં 20ના મોત, 300 કરોડનું નુકસાન, ઓરેન્જ એલર્ટ જાહેર. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહનનો દાવો, એર ઇન્ડિયાની ફ્લાઇટ તોડી પડ્યાના શક્યતા અંગે પણ તપાસ કરાશે. ઈરાને પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કર્યો, ટૂંક સમયમાં અણુ બોમ્બ બનાવી લેશે. અગાઉ કોર્ટે આરોપી સામે નોન બેલેબલ વોરંટ કાઢ્યું હતું. વર્ષ 2014ના કોમી તોફાનના આરોપીની જામીન અરજી રદ કરાઈ. અકોટા બ્રિજ તરફ જવાના રસ્તા પર બે મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરા જિલ્લામાં 59,400 ખેડૂતોની નોંધણી હજી બાકી. ભરૂચના મનરેગા કૌભાંડમાં પકડાયેલા કોંગી અગ્રણીને છાતીમાં દુખાવો થતા સયાજીમાં લવાયા. નલ સે જલ યોજનાના કૌભાંડીઓને પકડવા 3 ટીમ બનાવાઈ. મહીસાગર જિલ્લાના ₹123.22 કરોડના. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ કોલકાતાનું અભિયાન, જે ઘરોમાં એન્ટિક વસ્તુઓ હશે તેને હવે રાષ્ટ્રીય ઓળખ અપાશે. ગ્રીન ક્લાસરૂમ, 70 વર્ષીય હેલી જીવંત પુલ બનાવવાની તાલીમ આપી રહી છે. મેઘાલયના લિવિંગ રૂટ પુલોની નોંધણી થશે. યુવાનો કારકિર્દી બનાવી રહ્યા છે. આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ કહ્યું, આ ટીમ વર્ક હતું. પ્લેન ક્રેશ બચાવ કામગીરી મેનેજમેન્ટ દ્રષ્ટિકોણથી અન્ય IAS માટે દિશાસૂચક. પૂરી દુર્ઘટના, એક્ઝિટ ગેટ બંધ કરીને VIPની એન્ટ્રી થઈ રહી હતી. ટ્રક ઘૂસતા નાસભાગ મચી. પોલીસ મથકમાં ભણતર સાથે ભોજન, રોડ પર રહેતા 50 જેટલા બાળક ભણે છે. હોટેલિયર આંતરડીઠ હારે છે. માણેજાના યુવક પાસે ધોરણ 10માં પેન માટે પૈસા નહોતા, હવે સેવા યજ્ઞ કરે છે. દિવસભર શહેરના વિવિધ ક્ષેત્રોના માંધાતાઓનો પોલો ક્લબમાં જમાવડો. પોલો ક્લબમાં પ્રમુખ બિનહરીફ થયા બાદ સેક્રેટરી પદે નયન પટેલનો વિજય થયો. વરસાદમાં ઠેર ઠેર રોડ ધોવાતા પાલિકાની પોલ ખુલી. નહેરુ ભવનથી બગીખાના રોડ અડધો બનાવ્યા બાદ ધોવાયો. નલ સે જલના 123 કરોડના કૌભાંડમાં 12 આરોપીને પકડવા CIDની 3 ટીમો રવાના. બિલમાં રોડ ઉપર પાણી ભરાઈ જતા રહીશોએ કીચડમાં સૂઈને વિરોધ કર્યો. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો. ઘણા રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરાયું. ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 2 મજૂરોના મોત, 7 લાપતા બન્યા. ઝારખંડમાં ભારે વરસાદથી એક શાળામાં ફસાયેલા 162 બાળકોને બચાવાયા. હિમાચલમાં ધોધમાર વરસાદથી રેડ એલર્ટ, ભેખડો અને વૃક્ષો પડતા શિમલા કાલકા રેલ લાઇન બંધ. ઈરાન ટૂંકમાં ફરીથી યુરેનિયમનું સંવર્ધન શરૂ કરી શકે છે, UN એજન્સીએ કહ્યું. પુરીમાં ગુંડીચા મંદિર પાસે ભાગદોડમાં 3ના મોત, 50 ઘાયલ. ટ્રમ્પનો વેરા કાપ, ખર્ચ કાપ માટેનો ખરડો સેનેટમાં રજૂ. પ્રથમ મતદાનમાં સાંકડી બહુમતી મળી. રશિયાએ યુદ્ધ શરૂ થયા પછીનો યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો. ચૂંટણી પંચ ટૂંકમાં 2003ની બિહાર મતદાર યાદી વેબસાઇટ પર અપલોડ કરશે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. મનરેગા કૌભાંડમાં સામેલ કોંગ્રેસના નેતાનું SSG હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવાયું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પૂરી રથયાત્રામાં નાસભાગ, 3 લોકોના મોત નીપજ્યા. વિમાન એરોબેટિક્સનો અભ્યાસ કરી રહ્યું હતું. રશિયાની રાજધાની મોસ્કોમાં વિમાન ક્રેશ, વિમાનમાં સવાર તમામના મોત નીપજ્યા. રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી. સ્વતંત્રતા પછી 8મી વસ્તી ગણતરી, પ્રથમ તબક્કો આગામી 1 એપ્રિલ 2026થી શરૂ થશે. રાત્રે 1 વાગ્યાની આસપાસ 17 કામદારો બાંધકામ સ્થળ પર કામ કરી રહ્યા હતા. ઉત્તરકાશીના બારકોટમાં વાદળ ફાટ્યું, 17 કામદારો તણાયા. US સુપ્રીમ કોર્ટનો ટ્રમ્પના પક્ષમાં નિર્ણય, હવે જન્મજાતના નાગરિકતાનું કોકડું ગુંજવાશે. દેશમાં 9 દિવસ વહેલા ચોમાસાનું આગમન, દિલ્હીથી UP સુધી ભારે વરસાદની ચેતવણી.
10માં અકોટા દાંડિયા બજાર બ્રિજ બનતા રહીશોને શિફ્ટ કરાયા હતા. આવાસ મળી જતા અકોટાની ઝૂંપડપટ્ટીના રહીશોએ કોર્પોરેશનની જગ્યા ખાલી કરી. યજ્ઞેશ શાસ્ત્રી સામે પોલીસ કાર્યવાહી કરો, ચિરાગ બારોટે કહ્યું. પાવાગઢની તળેટીમાં કારમાંથી હિંમતનગરના યુવક યુવતીની લાશ મળી હતી. જાંબુઆ પાસેના નેશનલ હાઈવે પર 5 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો હતો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયાએ 537 ડ્રોન મિસાઇલથી યુક્રેનને ધમરોડ્યું. પુરીની રથયાત્રામાં ભાગદોડ, 3ના મોત નીપજ્યા. સુરત પોસ્ટ વિભાગે શરૂ કરેલી ITPS સુવિધાને સારો પ્રતિસાદ મળ્યો. AIના જમાનામાં પણ 1.5 મહિના પહેલા પોસ્ટથી રાખડી મોકલવાની પરંપરા યથાવત. ડેમોમાં 90% કરતાં વધુ પાણીનો સંગ્રહ. ભારે વરસાદને પગલે રાજ્યના 32 ડેમ હાઈ એલર્ટ અને એલર્ટ ઉપર. મગફળીનું વાવેતર નિષ્ફળ જવાની ચિંતામાં પગલું ભર્યું. જામકંડોર નાના જમાદાર ગામે ખેડૂતે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી. સિંધરોટની એક જમીન એને કરવા બિલ્ડર પાસેથી લાખો રૂપિયાનો તોડ કરવાનો મામલો. કલેક્ટર કચેરીના એક નાયબ મામલતદારને લાખો રૂપિયા ભરેલી બેગ સાથે બિલ્ડર ઓફિસે લઈ ગયા. AI ટેકનોલોજીના યુગમાં વાયરલેસ સેટનું પોલીસ વિભાગમાં વિશેષ મહત્વ. મહીસાગર જિલ્લાના 620 ગામમાં નલ સે જલ કૌભાંડ. 1 ડઝન આરોપીઓને શોધવા માટે CIDએ 3 ટીમો બનાવી. પોલો ક્લબની ચૂંટણીમાં ડેમોક્રેસીના વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની જીત. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તરકાશીના બારકોટમાં વાદળ ફાટવાની ઘટના, 17 કામદારો તણાઈ ગયા. પુરી ભાગદોડ કેસમાં કાર્યવાહી, DM અને ACPની બદલી, સરકારે તપાસનો આદેશ આપ્યો. છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના મોત. કોરોનાના નવા વેરિયન્ટને કારણે 1 મહિનામાં 135ના મોત નીપજ્યા. તપાસ એજન્સીઓને સિંગલાને ક્લીન ચીટ આપવા માટે મજબૂર કર્યા. પંજાબના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન ડોક્ટર વિજય સિંગલાને ભ્રષ્ટાચારના કેસમાં પંજાબ પોલીસ તરફથી ક્લીન ચીટ મળી. વસ્ત્રાલ તળાવ ઓવરફ્લો થતા ગાર્ડનના વોક વેમાં પાણી ફરી વળ્યા. આજુબાજુની સોસાયટીઓને સાપ જેવા જંતુઓનો ડર. અમદાવાદથી એર ઇન્ડિયાની 2 સહિત 4 ફ્લાઇટ અનિશ્ચિત સમય માટે બંધ. શહેરના દરેક વિસ્તારમાં સામાન્ય વરસાદ, ઠંડા પવનની સાથે આહલાદક વાતાવરણ. કામ પર જતી મહિલાને કાર ચાલકે ટક્કર મારી, સારવાર દરમિયાન મોત નીપજ્યું. આંબાવાડીમાં ફ્લેટની ટાંકી ધરાશાયી થતા સ્લેબ તૂટી પડ્યો. પ્રથમ વરસાદમાં જ શહેરના રસ્તાઓ મંગળ ગ્રહ જેવા બની ગયા. વાહન ચાલકોને પરેશાન કરતા ખાડા તંત્રને ક્યારે દેખાશે જેવો મોટો પ્રશ્ન. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.